નમસ્કાર. ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આપણે રામાયણમાં ભગવાન રામના જન્મ અને એમના માતા પિતા વિશે જાણીએ છીએ. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને એમના માતા પિતા વિશે જાણીએ છીએ. આપણે હનુમાનજીના માતા પિતા વિશે પણ જાણીએ છીએ. પણ કોઈ મને એ કહી શકે કે મહાદેવનો જન્મ ક્યારે થયો હતો, અથવા તો એમના માતા પિતા કોણ છે? આઈ એમ શ્યોર કોઈ નહીં કહી શકે, કારણ કે કોઈ પુરાણો કે વેદો કે ઉપનિષદોમાં કહ્યું જ નથી. અને છતાં આપણે મહાદેવને દેવોના દેવ મહાદેવ કહીને પૂજીએ પણ છીએ, નમઃ શિવાય પણ બોલીએ છીએ. તો નમઃ શિવાય બોલીએ ત્યારે કોને આપણે નમન કરી રહ્યા છીએ, કોની ભક્તિ કરીએ છીએ? એ ભક્તિ કરીને આપણે શું પ્રાપ્ત કરવાનું છે? કોઈ જવાબ નહીં આપી શકે. કેમ? હા, તમે કોઈ મહાપંડિતોને પૂછી શકો છો, તમે કોઈ ગ્રંથોનો સહારો લઈ શકો છો, અને મોડર્ન વેમાં કહીએ તો ગૂગલ સર્ચ કરી શકો છો. આનો ઉત્તર વાસ્તવમાં વેદો અને ઉપનિષદોમાં જ છે. તો જો તમે આ બધી બાબત ડિટેલમાં સાંભળવા માગતા હો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી મારો આ વિડીયો આ જ નામે હું મૂકીશ. પણ અત્યારે પ્રોબ્લેમ શું છે કે શોર્ટમાં મારી પાસે 3 મિનિટની સમય મર્યાદા છે, લિમિટેડ ટુ ટાઈમ. જ્યારે પહેલાંમાં હું તમને વિસ્તારપૂર્વક સમજાવીશ, 20 મિનિટનો વિડીયો થશે. તો જે ભાઈઓ બહેનો મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળે છે એ લોકો, અને નિયમિત સાંભળે છે એવા લોકોને કોંગ્રેચ્યુલેશન, કે એ લોકો વાસ્તવમાં કંઈક નવું આત્મા વિશે, પોતાના જીવનના બીજા પાસા વિશે જાણવા તો માગે છે. કમસે કમ પાલન નહીં કરી શકતા હોય એ વાત અલગ છે, પણ કમસે કમ જાણવા તો માગે છે. અને મારો આભાર પણ, હું એમનો આભાર પણ માનું છું જે સબસ્ક્રાઈબરો સબસ્ક્રાઈબ કરીને મને સાંભળે છે, કે મારો હેતુ છે કે આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવો. એમાં એ લોકો એમનો સહયોગ આપી રહ્યા છે મને. તો તમારે જો વિસ્તારપૂર્વક, હવે હું આના પછી વિસ્તારપૂર્વક વિડીયો બનાવી, એ સાંભળવું હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો. ત્યાં સુધી મારા નમસ્કાર.